શ્રી ભાક્ષી પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ આજે આપણને સૌર પરિવારનો પરિચય આપવાના છે. તો આવો નિહાળીએ સૌર પરિવાર વિશેની માહિતી. હું સૂર્ય છું. મને જીવનનો દાતા કહે છે. હું સજીવોનો પાલક છું. હું પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છું. મારી ફરતે ચક્કર લગાવતા 107 વર્ષ નીકળી જાય છે. હું પૃથ્વીથી 15 કિમી દૂર છું. મારો પ્રકાશ ધરતી પર પહોંચતા મારી પ્રકાશ 8 મિનિટ થાય છે. હું હાઇડ્રોજન વાયુનો બનેલો છે. મારી સપાટી ખૂબ જ ગરમ છે. હું સૌર પરિવારના સભ્ય છું. મારું નામ બુધ છે. મારો રંગ પીળાશ પડતો છે. મારે એવા તારા નથી. મારે ઉપગ્રહ નથી. હું સૂર્યોદય પહેલા અને સૂર્ય આથમ્યા બાદ થોડો આકાશમાં દેખાઉં છું. સૌર પરિવારનો સભ્ય છું. મારું નામ પૃથ્વી છે. મારી ધરી પર 24 કલાકમાં એક આંખ પૂરો કરું છું. સૂર્યની ફરતે એક આંખ પૂરો કરતા 365 દિવસ લાગે છે. મારે ત્યાં રાત્રે સુધી ઋતુઓ થાય છે. મારે એક ઉપગ્રહ છે, ચંદ્ર. હું ચંદ્ર છું. હું પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છું. મારે ત્યાં વાતાવરણ નથી. મારે ત્યાં જીવન નથી. મારે ત્યાં સૂર્યનો પ્રકાશ પડે છે. મારી સપાટી પર મોટા ખાડા પડી ગયા છે. હું સૌર પરિવારનો સભ્ય છું. મારું નામ મંગળ છે. હું લાલ રંગનો ચમકતો ગ્રહ છું. મારે ત્યાં ઓછું વાતાવરણ છે. મારે ત્યાં પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. મારે ત્યાં ઉપગ્રહ છે. મારે ત્યાં વૈજ્ઞાનિકો જીવન વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું. મારું નામ શુક્ર છે. હું કદ અને વજનમાં પૃથ્વી જેવડો છું. મને પૃથ્વીનો જડિયો ભાઈ કહે છે. મારે એક પણ ઉપગ્રહ નથી. મારે આસપાસ વાદળો અને વાદળો આવેલા છે. હું ગુરુ ગ્રહ છું. હું પીળાશ પડતો સફેદ રંગનો છું. હું ખૂબ ઠંડો ગ્રહ છું. હું સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું. મારે 79 ઉપગ્રહ છે. હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું. મારે નીલા રંગના તેજસ્વી વલયો છે. આ વલયોથી હું સુંદર લાગુ છું. મારે 62 કરતાં પણ વધારે ઉપગ્રહ છે. મારું તાપમાન ઓછું છે. હું યુરેનસ છું. હું એટલો દૂર છું કે દૂરબીનથી પણ દેખાતો નથી. મારા ગ્રહ પર સૂર્યનો પ્રકાશ પણ ઓછો લાગે છે. વિલિયમ હર્શમ નામના વૈજ્ઞાનિકે મને શોધ્યો હતો. હું ખૂબ જ ઠંડો ગ્રહ છું. હું નેપ્ચ્યુન ગ્રહ છું. નીલા રંગનો ગ્રહ છું. મારા વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ રહેલો છે. મારા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે.